નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમના ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તક પેજ નંબર 50 પરથી આજે આપણે ભણી રહ્યા છીએ 12મું પ્રકરણ સૌજન્યશીલ પ્રભાશંકર. 12મું પ્રકરણ સૌજન્યશીલ પ્રભાશંકરના લેખક છે મુકુંદરાય પારાશર્ય, જેમનો જન્મ થયો ઈસવીસન 1914માં અને અવસાન થયું ઈસવીસન 1985માં. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં લીધું હતું. અરિયન પ્રબોધ ભટ્ટની સાથે મળીને સંસ્કૃતિ, ભદ્રા એ એમના કાવ્ય સંગ્રહો છે. ફૂલ ફાગણના એ એમનો ગીત સંગ્રહ છે. દીપમાલા એ એમનો મુક્તક સંગ્રહ છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો એ પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો પણ આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી માં. આવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ અને પ્રભાવક ઘટનાઓનું રહસ્યમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યનો ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. મોરબીમાં જન્મેલા મુકુંદરાય પારાશર્ય કે જેમણે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં, એટલે કે માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ છે ભાવનગરમાં લીધું. એ સુંદર મજાના કવિ પણ છે. એટલે એમણે ગીત સંગ્રહો, એ ઉપરાંત સુંદર મજાના મુક્તકનો સંગ્રહ, એ ઉપરાંત સુંદર મજાનો પદ સંગ્રહ એ પણ એમણે આપેલા છે. અને એની સાથે સાથે વ્યક્તિ ચરિત્રો એટલે જે ખૂબ જ શ્રેષ્ઠ કક્ષાના લોકો થઈ ગયા. માનવ જાતની અંદર લોકોને કંઈક પ્રેરક બળ પૂર્ણ પાડનારા વ્યક્તિઓ જે થઈ ગયા, એવા વ્યક્તિઓના ચરિત્રો, એમની ઓળખ એ લોકો સુધી પહોંચાડવી, તો એ વ્યક્તિ ચરિત્ર એને કહેવામાં આવે. તો એ વ્યક્તિ ચરિત્રોના સંગ્રહો પણ એમણે આપેલા છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું, સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓ એને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલ નામના એમના ગ્રંથને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે. તેવા મુકુંદરાય પારાશર્ય કે જે મોરબીના છે, મોરબીમાં જન્મેલા છે. તો સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે અહીંયા રજૂ કર્યો છે. હવે અહીંયા મુકુંદરાય પારાશર્યના ગદ્ય સૌજન્યશીલ પ્રભાશંકરને આપણે ભણવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા પ્રભાશંકર પટણી, એ પ્રભાશંકર પટણીના વ્યક્તિત્વને ખૂબ સારી રીતે અહીંયા વ્યક્તિ ચરિત્ર લેખમાં મુકુંદરાય પારાશર્ય, ફરીને એકવાર કહું છું, મુકુંદરાય પારાશર્ય વ્યક્તિ ચરિત્ર લેખમાં પ્રભાશંકર પટણીના જીવન વિકાસની ગાથાને ખૂબ જ સરસ મજાના શબ્દોથી અને એક આગવી ઢબે, આગવી રીતે એ અહીંયા રજૂ કરે છે. કે સામાન્ય શિક્ષક હતા ત્યાંથી શરૂ કરી
અને ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચેલા એ પ્રભાશંકર પટણી, એની વિકાસ ગાથાનો નમૂનેદાર આલેખ એ અહીંયા રજૂ કરે છે મુકુંદરાય પારાશર્ય આપણી સામે. એ ઉપરાંત પ્રભાશંકરના સ્નેહ સૌજન્ય, સહૃદયતા અને નિસ્પૃહતા, દ્રઢતા અને કોમળતા, ત્યાગ અને સેવા તત્પરતા, નિરાભિમાનતા અને પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનાર પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સૌજન્યશીલ પ્રભાશંકર એટલે કે પ્રભાશંકર પટણી, એના 10 સદગુણો કે જેને અહીંયા આપણી સામે મુકુંદરાય પારાશર્ય આ ગદ્યમાં એટલે કે વ્યક્તિ ચરિત્ર લેખમાં અહીંયા આપણી સામે રજૂ કરે છે. સ્નેહ સૌજન્ય, સહૃદયતા અને નિસ્પૃહતા, દ્રઢતા અને કોમળતા, ત્યાગ અને સેવાપરાયણતા, નિરાભિમાનતા અને પરહિત પરાયણતા, આવા 10 એના સદગુણો એને અહીંયા આપણી સામે રજૂ કર્યા છે. તો આ બધા સદગુણો વડે સૌ પ્રજાજનોની સાથે સાથે રાજવીઓ એટલે કે રાજા મહારાજાઓ, સમાજ, સરકાર અને પૂજ્ય ગાંધીજી એટલે કે આપણા મહાત્મા ગાંધી, એમને પણ યોગ્ય સમયે એ સાચી સલાહ આપી શકે એવા વિરલ રાજપુરુષ હતા. કે જે ગાંધીજી જેવા વ્યક્તિને પણ યોગ્ય સમયે સાચી સલાહ આપી શકે તો એની ઉચ્ચતા, એની શ્રેષ્ઠતા કેટલી કહી શકાય. તો એવા પ્રભાશંકર પટણીનું ચરિત્ર એ અહીંયા, એમના ચરિત્રની વિકાસ ગાથા એ અહીંયા આપણી સામે મુકુંદરાય પારાશર્ય આપણને ભણવા માટે એ આપે છે. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને ઠોકર મારીને સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહી છે. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિ આ ચારેય બાબત એવી છે કે જે માણસનું મગજ ફેરવી નાખે, માણસના વિચારોને બદલી નાખે. કારણ કે જેના હાથમાં સત્તા આવે, જેના હાથમાં સંપત્તિ આવે, જેને પદ મળી જાય અને સાથે સાથે કીર્તિ એટલે કે યશ પ્રાપ્ત થાય, તો આ બધું જે છે એ ભેગું થાય એટલે માણસનો મગજ ફેરવી નાખે. પણ આ બધી બાબતોને પણ ઠોકર મારીને સત્ય, સંયમ અને વફાદારી એ મહત્વની બાબતો છે એવું આચરણ શીખવાડનારા આ શીલવંત એટલે કે ચારિત્ર્યવાન એવા આ સાધુ પુરુષ જેને કહી શકાય એવા પ્રભાશંકર પટણી, એમનું આખું ચરિત્ર વાંચવાની ઈચ્છા, અભિપ્સા એટલે કે ઈચ્છા જાગૃત થઈ જાય એવો મજાનો આ ચરિત્ર લેખ અહીંયા મુકુંદરાય પારાશર્ય આપણી સામે રજૂ કરે છે. લેખક મુકુંદરાય પારાશર્યની વાણી, એમનું ગદ્ય એ સ્પષ્ટ છે, પારદર્શક છે, સહજ છે અને એમની શૈલી એટલે કે એમની રીત એ પણ એકદમ સરળ છે. અને એ શૈલી એ અત્યંત ધ્યાનાકર્ષક એટલે કે આપણું ધ્યાન આકર્ષિત કરે એવી એ શૈલી બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરી ને ભાવનગરના રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી અને કાર્ય કરનારા એવા
સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની પોણો 100 વર્ષ એટલે કે 75 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. અહીંયા આમ જોવા જાવ ને તો એક જ પેરેગ્રાફની અંદર પ્રભાશંકર પટણીના જીવનના 75 વર્ષોની કાર્યસિદ્ધિ, એની વિકાસ ગાથા અહીંયા એક જ પેરેગ્રાફમાં લેખક જણાવી દે છે. લેખક પોતે મોરબીમાં જન્મેલા છે અને પ્રભાશંકર પટણી છે એ પણ મોરબીમાં જન્મેલા છે. એટલે પોતાના જ શહેરમાં પોતાના જ ગામમાં જન્મેલા એક ચરિત્રવાન અને સૌજન્યશીલ એવા શ્રેષ્ઠ વ્યક્તિ, એવા વિરલ રાજપુરુષ, એનું વ્યક્તિ ચરિત્ર એ આપણી સામે રજૂ કરે અને ત્યારે એને જે આનંદ હોય, ત્યારે એને જે ગૌરવ હોય એ સ્વાભાવિક છે. કારણ કે પોતાના જ ગામના એક વિરલ રાજપુરુષ એના વિશે લખી રહ્યા છે. તો સૌરાષ્ટ્રના મોરબી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી માત્ર મેટ્રિક સુધીનો પહેલા અભ્યાસ કરી અને સામાન્ય શિક્ષક બનવાથી શરૂ કરીને, આપણને એમ થાય કે મેટ્રિક એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોય તો એ શિક્ષક કેવી રીતે બની શકે? પણ આ શરૂઆતના જમાનાની વાત છે કે જ્યારે શિક્ષક બનવા માટે કોઈ તૈયાર નહોતું થતું. શિક્ષક બનવું એ સહેલી વાત હતી. કારણ કે એ જમાનામાં, રાજા મહારાજાઓના જમાનામાં, રાજા રજવાડાના જમાનામાં લોકો શિક્ષક માટે, શિક્ષકના કાર્ય માટે લોકો તૈયાર નહોતા થતા. ત્યારે એવું કહેવામાં આવતું. ત્યાર પછી આમ જોવા જઈએ તો લગભગ આપણે આઝાદ થયા એટલે કે 1950ની સાલ સુધી, 1947માં આપણે આઝાદ થયા 15મી ઓગસ્ટ. તો 1950-60ના સમય સુધી કોઈ કુટુંબ, કોઈ પરિવાર પોતાના દીકરાને કે દીકરીને તો ભણતરની વાત જ ત્યારે બહુ નહોતી. બહુ ઓછી દીકરીઓ એ ભણીને આગળ વધતી હતી. દીકરાઓ ભણે, દીકરાને ભણાવવામાં આવે, પણ દીકરાઓને ભણાવ્યા પછી દીકરાઓને શિક્ષક બનાવવા કોઈ તૈયાર નહોતું. ત્યારે એક બહુ એમ કહી શકાય કે નબળી વાત, કે લોકો એમ કહેતા કે જે બીજા કોઈ કામ ધંધામાં ન ચાલે, બીજા કોઈ વેપાર ધંધામાં ક્યાંય ન ચાલે એવા છોકરાને માસ્તર બનાવો. એક દ્રષ્ટિએ શિક્ષકની વેલ્યુ એ માના સમાન હતી. જે શિક્ષક બને છે એની વેલ્યુ બાળકની માતા સમાન હતી. એટલા માટે તો આપણી બોલીમાં, આપણી ગુજરાતી બોલીની અંદર શિક્ષકને અગાઉ માસ્તર કહેવામાં આવતા. માસ્તર એને જુદું પાડો. મા સ્તર, સ્તર એટલે લેવલ, અને મા એટલે માતા. માતાના લેવલ સુધીના સંસ્કારો અને શિક્ષણ જે આપી શકે એ માસ્તર એટલે કે શિક્ષક. આજે હવે સરકારી નોકરીઓ અને શિક્ષક બનવા બધા બહુ ઝડપથી તૈયાર થઈ જાય છે. પણ એક જમાનો હતો કે જ્યારે સરકારી શિક્ષકની નોકરી મેળવવાય કોઈ તૈયાર થતા નહોતા. એટલે 10મું ધોરણ પાસ કરી લે ને એવા વિદ્યાર્થીઓને ઝટ દઈને શિક્ષકની નોકરીમાં લેવામાં આવતા. એ સરકારી નોકરી, યાદ રાખજો. ત્યારે પ્રાઇવેટ સ્કૂલો હતી જ નહીં. આજે હવે પ્રાઇવેટ સ્કૂલોનો જમાનો છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં તમે બધા ભણો છો. પણ એક જમાનો હતો જ્યારે પ્રાઇવેટ સ્કૂલો હતી જ નહીં, માત્ર સરકારી શાળાઓ હતી અને એ સરકારી શાળાઓમાં સરકારી શિક્ષક તરીકે નોકરીઓ આપવામાં આવતી ધોરણ 10 પાસ થઈ જાય એવા વિદ્યાર્થીઓને પણ. તો અહીંયા પ્રભાશંકર પટણી છે એ પણ એક સામાન્ય, એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મોરબીમાં, અને ત્યારબાદ મેટ્રિક સુધીનું શિક્ષણ
પ્રાપ્ત કરી અને શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી. ત્યાંથી શરૂ કરીને એ સમયની અંદર આપણા સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજ્ય છે એ સૌથી મોટું રાજ્ય ગણાતું. કારણ કે એ સમયે જ્યારે આપણે આઝાદ નહોતા થયા એ સમયે આપણા રાજા રજવાડાઓ બધા જુદા જુદા હતા. ભાવનગર રાજ્ય અને રાજકોટ રાજ્ય અને જામનગર રાજ્ય અને ગોંડલ રાજ્ય અને આ બધા જુદા જુદા રાજા રજવાડાઓ હતા છૂટાછવાયા. આપણા દેશને આઝાદ થયા પછી એક તંત્ર હેઠળ આખો દેશ સમાવી લેવામાં આવ્યો. પણ એ સમયે તો બધા જુદા જુદા રજવાડાઓ હતા, જુદા જુદા રાજ્યો હતા, જે આપણે ઇતિહાસમાં સમાજશાસ્ત્રમાં આપણે ભણી ગયા છીએ આગળ ઉપર, એટલે આપણે એની બહુ વાત નથી કરતા. તો એ રજવાડાઓમાં સૌથી મોટું રાજ્ય એટલે કે ભાવનગર રાજ્ય ગણાતું. હવે એક શિક્ષક તરીકે સામાન્ય નોકરીથી શરૂ કરી અને ભાવનગર રાજ્યના દિવાન એટલે સમજાય છે ને, પ્રધાન, ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી અને ત્યાર પછી એડમિનિસ્ટ્રેટર પદ સુધી. એડમિનિસ્ટ્રેટર પદ એટલે રાજાને પણ સલાહ આપનાર વ્યક્તિ, રાજાને પણ સલાહ સૂચન કરનાર વ્યક્તિ અને રાજાની એવજમાં એટલે કે રાજાના બદલામાં રાજ્યને સાચવનાર વ્યક્તિ. તો રાજાના સલાહકાર તરીકે એક તો ભાવનગર સૌથી મોટું રાજ્ય, એમાં ભાવનગર રાજ્યના દિવાન અને ત્યાર પછી ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર એટલે એના સલાહકાર, તો એ સૌથી મોટી પદવી હતી. તો એ ત્યાં સુધી એ પહોંચ્યા. એ ઉપરાંત એવા સમયે હિન્દના દેશી રાજ્યોના, કારણ કે એ સમયે આપણે ભારત નહોતું, એ સમયે હિન્દુસ્તાન એટલે હિન્દ કહેવાતું. તો હિન્દુસ્તાનના અનેક રજવાડાઓના, દેશી રજવાડાઓ, ત્યારે દેશી રજવાડાઓ કહેતા, તો અનેક દેશી રજવાડાઓના માનવંતા સલાહકાર, માત્ર ભાવનગર રાજ્યના સલાહકાર એવું જ નહીં, બીજાય કેટલાય રાજા મહારાજાઓ એમના સલાહ સૂચનો લેતા. એટલા બધા એ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. તો હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનેલા. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી અને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર. માત્ર આપણા દેશી રજવાડાઓ જ એના જ સલાહકાર નહોતા અને એટલા પૂરતા જે આપણા દેશી રાજ્યો અને રાજાઓ પૂરતા જ એ માનનીય વ્યક્તિ નહોતા. એની સાથે સાથે બ્રિટિશ સલ્તનત એટલે અંગ્રેજ સરકાર એ પણ એમને પૂરતું માન આપતી. કારણ કે બ્રિટિશ સલ્તનત, અંગ્રેજ સરકારનો પણ એમણે સંપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરેલો હતો. અંગ્રેજ સરકાર પણ એમ માનતી કે પ્રભાશંકર પટણી જે કાંઈ કહે, જે કાંઈ સલાહ આપે, જે કંઈ વાત કરે એ હંમેશા યોગ્ય જ હોય. એટલે અંગ્રેજ સરકારને પણ પ્રભાશંકર પટણી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. એટલે એમના પણ એ માનીતા હતા. તો એમના માનીતા અને ઇન્ડિયા કાઉન્સિલ, એ ઉપરાંત લીગ ઓફ નેશન્સ, એટલે આ બે આપણી ઇન્ડિયા કાઉન્સિલ એટલે આપણા દેશી રજવાડાઓની સાથે બ્રિટિશ સરકારને મળી અને બનેલી બે મોટી સંસ્થાઓ કે જેની અંદર હિન્દુસ્તાન માટે બ્રિટિશ સરકાર દ્વારા જે કોઈ કાર્યો કરવામાં આવતા હોય એ કાર્યોની સંપૂર્ણ રીતે ચર્ચા કરી અને એનું ધ્યાન રાખનારી એવી આ બે મોટી સંસ્થાઓ લીગ ઓફ નેશન્સ અને ઇન્ડિયા કાઉન્સિલ, આ બંનેના એ સભ્ય પણ રહી ચૂક્યા છે. એ ઉપરાંત દેશની સ્વતંત્રતાની લડાઈ જ્યારે શરૂ થઈ ત્યારે દેશની સ્વતંત્રતાની લડાઈના સમયે દેશની સ્વતંત્રતા માટે પૂજ્ય ગાંધીજી એટલે કે મહાત્મા ગાંધીજીના અંગત મિત્ર તરીકે રહી અને કાર્ય પણ એમણે કર્યું.
એવા સર પ્રભાશંકર દલપતરામ પટણી, એમનું આખું નામ હતું સર પ્રભાશંકર દલપતરામ પટણી, એટલે નામ પ્રભાશંકર દલપતરામ પટણી, પણ સરનો ખિતાબ એ એમને અંગ્રેજોએ આપેલો. અંગ્રેજોએ એમને સરનો ખિતાબ આપેલો. આપણે કેમ અત્યારે ભણીએ તો આપણે ભણી લીધા પછી આપણા નામની આગળ આપણી ડિગ્રી લાગે ને, અને જેમ પીએચડી કરી લઈએ, કોઈ પણ વિષયની અંદર તમે પીએચડી કરો છો તો પીએચડી કર્યા પછી તમારા નામની આગળ ડોક્ટરેટની પદવી એટલે કે ડોક્ટર લખાય. ડોક્ટર એટલે માત્ર સર્જરી કરનારા, દવા આપનારા ડોક્ટર એમ નહીં, પણ પીએચડીની પદવી જેણે પ્રાપ્ત કરી લીધી છે એ પદવી પ્રાપ્ત કર્યા પછી આપણા નામની આગળ ડોક્ટરેટની પદવી એટલે કે ડોક્ટર લખાય. તો એવી રીતે એ જમાનામાં અંગ્રેજો પોતાના માટે જે લોકો સારું કાર્ય કરતા બ્રિટિશ સલ્તનત માટે, તો એવા રાજાઓને, એવા શ્રેષ્ઠ લોકોને, એવા માનનીય વ્યક્તિઓને એ જાત જાતના ખિતાબ એટલે કે નામ, પદવી આપતા. તો એમ પ્રભાશંકર પટણીને પણ એમણે સર એ પદવી આપેલી છે. તો એટલા માટે એમના નામ આગળ સર લાગતું, સર પ્રભાશંકર દલપતરામ પટણી. ઈસવીસન 1862થી લઈ અને 1938 સુધી 75 વર્ષની એમની કારકિર્દી, એમાં એમણે એમના કાર્યોમાં મેળવેલી કાર્યસિદ્ધિઓ તો અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા અને કાર્યશક્તિ બંને આકર્ષક હતા. આગળ આપણે વાત કરીને કે ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ ચતુર વ્યક્તિ હતા, અને એમની કાર્યશક્તિ એ પણ આકર્ષક કાર્યશક્તિ હતી કે સામેવાળાને પોતાના કાર્યથી, પોતાની બુદ્ધિથી એ આંજી દેતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. તેમની આશ્ચર્ય પમાડે, આશ્ચર્યકારક એટલે આશ્ચર્ય પમાડે એવી એમના જીવનની અનેક કાર્યસિદ્ધિઓને આપણે એની નોંધ લઈ શકીએ. પણ એમના જીવનની અંદર મહત્વની ગણી શકાય એવી, ઓછી મહત્વની નહીં એટલે મહત્વની ગણી શકાય એવી સૌથી શ્રેષ્ઠ બાબત જો કોઈ હતી તો એ હતી એમનો સ્વભાવ. એમનો સ્વભાવ એમના જીવનની એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબત હતી, જેના સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાનતા અને પરહિતપરાયણતા વગેરે લક્ષણો હતા. એમના સ્વભાવના લક્ષણો શું હતા? તો કે સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાનતા અને પરહિતપરાયણતા. આ ચાર એમના સ્વભાવના લક્ષણો હતા. આપણને ટૂંકા પ્રશ્નોમાં પૂછાશે કે પ્રભાશંકર પટણીના સ્વભાવના 4 લક્ષણો જણાવો, અથવા તો પ્રભાશંકર પટણીના સ્વભાવના લક્ષણો જણાવો. તો એ 4 લક્ષણો આપણે આ 4 લક્ષણો લખવા પડે. ફરીથી એકવાર, સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાનતા અને પરહિતપરાયણતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એમની પ્રત્યેક પ્રવૃત્તિ અથવા તો નિવૃત્તિ એ કાર્ય કરે કે કાર્ય છોડી દે. પ્રવૃત્તિ એટલે કાર્ય કરવું ને નિવૃત્તિ એટલે કાર્ય છોડી દેવું. તો એમના જીવનની દરેક પ્રવૃત્તિ કે દરેક નિવૃત્તિ એ કોઈ કાર્ય કરે કે કાર્ય છોડી દે, પણ એની અંદર પરહિત સાધકતા એટલે બીજાનું ભલું કરવાની ભાવના એ જ રહેતા. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. એમના સ્વભાવની અંદર જે ઉપલબ્ધ હકીકતો પ્રાપ્ત થાય છે, એમના સ્વભાવની જે એમના લક્ષણો છે, એ લક્ષણો દ્વારા કેટલીક હકીકતો એટલે કે કેટલીક સાચી બાબતો જે અહીંયા પ્રાપ્ત થાય છે, એમાંથી થોડીક બાબતો, ઉદાહરણ તરીકે થોડીક બાબતો અહીંયા તારવી એટલે કે અહીંયા સ્પષ્ટ કરવામાં આવેલી છે, જેને આપણે હવે પછી જાણીએ. ઈસવીસન 1895માં
મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદે એ આવ્યા તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. હવે એક વાત છે, ઈસવીસન 1895 ઈસવીસન 1895 મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષકના પદથી એ ભાવનગરના મહારાજાના હજૂર સેક્રેટરી પદે એટલે ભાવનગરના રાજાના સેક્રેટરી તરીકે એ આવ્યા. ક્યારે? 1895. એ મહારાજા ભાવસિંહજી ભાવનગરના મહારાજા ભાવસિંહજીના સેક્રેટરી પદે ઈસવીસન 1895 પ્રભાશંકર પટણી આવ્યા. એની પહેલાં એ મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષક હતા. તો એ મહારાજા ભાવસિંહજી જ્યારે સગીર વયના હતા એટલે કે 16-17 વર્ષના હતા એવા સમયે રાજકોટમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા. કોણ? ભાવસિંહજી મહારાજ, ભાવનગરના મહારાજા ભાવસિંહજી મહારાજ જ્યારે 16-17 વર્ષના હતા ત્યારે એ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે એમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજી મહારાજને પ્રભાશંકર પ્રત્યે ખૂબ જ આદરમાન એટલે કે સન્માનનો ભાવ હતો. એમને પ્રભાશંકર પટણી પ્રત્યે ખૂબ જ એના પ્રત્યે આદર હતો. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. એટલે જ્યારે ભાવસિંહજી મહારાજના પિતાશ્રી ભાવનગરના મહારાજા તખ્તસિંહજી એ જ્યારે દેવ થયા, દેવ થવું એટલે અવસાન પામવું, તો એ જ્યારે અવસાન પામ્યા એવા સમયે એમના મોટા રાજકુમાર ભાવસિંહજી મહારાજે, કારણ કે પહેલેથી જ્યારે રાજકુમાર કોલેજમાં ભણતા ત્યારથી એ પ્રભાશંકર પટણીને ઓળખતા, એના પ્રત્યે એને આદર સન્માનની ભાવના હતી. એટલે એમણે પોતાના પિતા જ્યારે અવસાન પામ્યા એટલે તખ્તસિંહજી મહારાજ, ભાવનગરના મહારાજા તખ્તસિંહજી મહારાજ જ્યારે અવસાન પામ્યા ત્યારે એમના રાજકુમાર ભાવસિંહજીએ તાર કરીને પ્રભાશંકર પટણીને મોરબીથી તેડાવ્યા. એ જમાનામાં સૌથી વધારે ઝડપી સંદેશો પહોંચાડવાની જે વ્યવસ્થા હતી એ તાર હતો. તો એ તાર કરી અને પટણીને મોરબીથી તેડાવ્યા. તો જ્યારે તાર કરી અને મોરબીથી પ્રભાશંકર પટણીને બોલાવવા માટે ભાવસિંહજી મહારાજે લેખિતમાં મોકલ્યું ત્યારે પ્રભાશંકરે એમને જવાબ આપ્યો. બરાબર ધ્યાન આપજો જવાબનો, એમાં ખૂબ જ સરસ મજાની ઊંડાણ ભરેલી વાત છે. તો શ્રી પ્રભાશંકરે ભાવસિંહજી મહારાજને જવાબ મોકલ્યો કે હું મોરબી બાવાનો નોકર છું અને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. મોરબી રાજ્ય છે એ નાનકડું રાજ્ય છે, ભાવનગર રાજ્ય મોટું રાજ્ય છે. હવે ભાવનગર રાજ્યના એટલે કે મોટા રાજ્યના રાજા ભાવસિંહજી, કારણ કે એમના પિતા તખ્તસિંહજી અવસાન પામ્યા એટલે હવે રાજા તરીકે ભાવસિંહજી મહારાજ થયા. તો ભાવસિંહજી મહારાજ એમણે તાર કરીને પ્રભાશંકર પટણીને, કારણ કે એમના પ્રત્યે આદરમાન હતું એટલે એમને તેડાવ્યા, પણ પ્રભાશંકર પટણીએ ના લખી કે મારાથી એમને એમ મોરબી ઠાકોર, ત્યારે મોરબીની અંદર જે ઠાકોર હતા તો એમણે એ રાજા માટે લખ્યું પ્રભાશંકરે કે અહીંયા મોરબીના ઠાકોર, મોરબીના રાજા છે એ મને અહીંયા એમની નોકરીમાં સારી રીતે રાખે છે અને હું એમનો કર્મચારી છું, એમનો નોકર છું. અહીંયા મને કંઈ મુશ્કેલી નથી, મને કંઈ તકલીફ નથી અને મોરબીના ઠાકોર પણ મને સારી રીતે સાચવે છે.
તો નિષ્કારણ કોઈ પણ પ્રકારના કારણ વગર મોરબીના ઠાકોરની નોકરી છોડીને મારાથી ભાવનગર આવી શકાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી અને મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા. પ્રભાશંકરનો આ જવાબ સાંભળી અને એ સમયે મોરબીની અંદર વાઘજી ઠાકોર રાજા હતા. તો મોરબીના રાજા, મોરબીના ઠાકોર વાઘજી ઠાકોરને ભાવનગર રાજ્યના મહારાજા ભાવસિંહજીએ ચિઠ્ઠી લખી અને એમને સમજાવ્યું કે અત્યારે મારે પ્રભાશંકર પટણીની ખૂબ જ જરૂરિયાત છે અને પ્રભાશંકર પટણી તમારે ત્યાં નોકરી કરે છે, તો મારે એમની ખૂબ જ જરૂરિયાત હોવાથી તમે તમારી મંજૂરીથી એમને મારે ત્યાં મોકલો. ભાવનગર મોટું રાજ્ય હતું, તો મોટા રાજ્યના રાજાએ નાનકડા રાજ્યના ઠાકોરને એને ચિઠ્ઠી લખી, એની મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા અને પોતાને ત્યાં રાજ્યમાં નોકરી આપી. મહારાજા ભાવસિંહજી જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરભાવ દર્શાવતા હતા. એ પોતાના મનથી જ માત્ર આદરભાવ રાખતા તો એવું નહોતું, પણ જાહેરમાં લોકોની વચ્ચે પણ હંમેશા એ પ્રભાશંકર પટણીની માટે એ હંમેશા આદર સન્માનની વર્તણૂક કરતા, એના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદું આપશે એવી લોકવાયકા ચાલેલી. મહારાજા ભાવસિંહજી પ્રભાશંકર પટણી માટે જાહેરમાં પણ માન સન્માન દર્શાવતા. એટલે પછી ભાઈ આ તો રાજા રજવાડા છે અને એ રજવાડાની અંદર અનેક કર્મચારીઓ હોય, તો એમાં કેટલાક હિતેચ્છુઓ પણ હોય ને કેટલાક હિત શત્રુઓ પણ હોય, તો કેટલાક અદેખા હોય ને, તો એવા અદેખા લોકોની વચ્ચે ભાવનગરમાં એવી વાતો ચાલતી કે મહારાજા ભાવસિંહજી એ પ્રભાશંકર પટણી માટે આટલું બધું આદર સન્માનનો ભાવ દર્શાવે છે, તો નક્કી આજકાલમાં એ પ્રભાશંકર પટણીને દિવાન પદું આપશે, એટલે દિવાન પણ બનાવશે, એને પ્રધાન પણ બનાવશે. આવી લોકવાયકા એટલે લોકોની વચ્ચે આવી વાતો ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવીને સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અને કરાવવાના યત્ન પણ થયેલા. હવે અચાનક સાવ નવા કર્મચારી તરીકે આવેલા પ્રભાશંકર, નવી નોકરીમાં આવેલા પ્રભાશંકર, એનું સત્તાપદ વધતું જાય અને મહારાજાના ખાસ વ્યક્તિ બની જાય. તો એ બીજા કેટલાક જે જૂના કર્મચારીઓ હોય એને ખટકે ને, દરેક જગ્યાએ આવું હોઈ શકે, તો એ જૂના કર્મચારીઓને ખટકે. એટલે આવા કર્મચારીઓ દ્વારા એ પ્રભાશંકર પટણીનું ખૂન કરવા અને કરાવવા સુધીના પ્રયત્નો થયેલા કે પ્રભાશંકરને મરાવી નાખીએ. એટલે પ્રભાશંકર આગળ વધી ન શકે, કારણ કે એ મહારાજના ખાસ માણસ બની ગયા છે. તો કેટલાક અદેખા લોકો, ઈર્ષાળુ લોકો હોય, એમની ઈર્ષા અને અદેખાઈ થતી, તો એવા લોકોએ એમનું ખૂન કરાવવાના અને એમને મરાવવાના પ્રયત્નો પણ કર્યા અને કરાવ્યા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી અને પાછો વાળ્યો અને વાત દાબી દીધી. હવે આવા જે પ્રયત્નો થયા એમાં એક પ્રયત્ન વખતે પ્રભાશંકર પટણી એમને મારવા આવેલ એક મારાને, એટલે કે ખૂનીને, પ્રભાશંકર પટણીનું ખૂન કરવા આવેલ એક ખૂનીને પ્રભાશંકર પટણીએ પકડી લીધો. એ પકડી લીધા પછી પણ એને કોઈ સજા આપવાને બદલે કે રાજાને કહેવાને બદલે, મહારાજની સામે રજૂ કરવાને બદલે એને છોડી દીધો અને એને ક્ષમા આપી દીધી. અને એ ખૂન કરવાના પ્રયત્ન માટે એ આવેલો હતો એ વાતને પણ દાબી દીધી. એ વાત પણ ક્યાંય કોઈની સામે બહુ દર્શાવી નહીં. ત્યાર પછી આ પ્રયત્નો બંધ થઈ ગયા.
એ લોકોને, જે લોકો આવું કરતા હતા એ લોકોને સમજાણું કે ભાઈ આ માણસ તો ખૂબ જ સદગુણી માણસ છે, કે જે પોતાને મારવા આવનાર ખૂનીને પણ ક્ષમા કરી અને સજા ન કરાવે અને છોડી દે અને પાછી એ વાત કોઈને કહે પણ નહીં, તો આવો સદગુણી માણસ છે એને મારવાનો પ્રયત્ન કેમ કરાય? ત્યાર પછી એને પ્રભાશંકર પટણીને મારવાના પ્રયત્નો બંધ થઈ ગયા. એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. ત્યાર પછી પ્રભાશંકરે એક ઈશ્વરની પ્રાર્થના, એક મુક્તક એટલે 2 કે 4 પંક્તિનું કાવ્ય, જેમ આપણે ચોપાઈ હોય કે જેમ આપણે શાયરીઓ છે, એવી રીતે 2 કે 4 પંક્તિની નાનકડી કાવ્યનો પ્રકાર, નાનકડો કાવ્યનો પ્રકાર એને મુક્તક પણ કહેવાય છે. મુક્તકનો અર્થ છે મોતી. જેમ મોતી, સાચા મોતી એ અમૂલ્ય હોય છે, એમ મુક્તકની અંદર જે પંક્તિઓ હોય એની અંદર જે સમજણ હોય એ સમજણ પણ અમૂલ્ય હોય છે. એટલા માટે એને મુક્તક નામ આપવામાં આવેલું છે. તો 4 પંક્તિના મુક્તક વડે પ્રભાશંકર પટણીએ ઈશ્વરને પ્રાર્થના કરી કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોયે મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોયે તારો અનઋણી થઈ ને પાડ માનીશ ભારી. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં, અવની એટલે ધરતી, તો મારી આખી જિંદગી ધરતી ઉપર એટલે કે પૃથ્વી ઉપર વિતાવેલી મારી સંપૂર્ણ જિંદગી, મારું સંપૂર્ણ જીવન, એના માટે અને સંપૂર્ણ જીવનમાં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની. રીપુ એટલે દુશ્મન, શત્રુ. તો શત્રુ અને દુશ્મન તરફ જે દ્રષ્ટિ આ ધરતી ઉપરના મારા સમગ્ર જીવનમાં મેં મારા દુશ્મન પ્રત્યે જે પ્રકારની દ્રષ્ટિ રાખી હોય, એવી એ દ્રષ્ટિ જો હે શ્રી મુરારી એટલે કે હે શ્રી ઈશ્વર, હે પ્રભુ, જો એવી દ્રષ્ટિ પણ તું મારા ઉપર રાખશે, મારા દુશ્મનો માટે મેં જે દ્રષ્ટિ રાખી છે મારા આ ધરતી ઉપરના સમગ્ર જીવનમાં, એટલે કે ક્ષમા દ્રષ્ટિની ભાવના, તો મારા આ ધરતી ઉપરના સમગ્ર જીવન દરમિયાન મારા દુશ્મનો પ્રત્યે પણ મેં જે ક્ષમા દ્રષ્ટિની ભાવના રાખેલી છે, એવી હે પ્રભુ, એવી ક્ષમા દ્રષ્ટિની ભાવના પણ જો તું મારા ઉપર રાખશે, તો પણ હું તારો અનઋણી થઈને, એટલે કે તારો ખૂબ જ ઊંડો ઋણી એટલે ઉપકારી થઈ અને તારો પાડ માનીશ એટલે કે તારો ઉપકાર માનીશ. ભારી એટલે ખૂબ જ, તારો ખૂબ જ હું ઉપકાર માનીશ. ફરીથી એક વખત એનો અનુવાદ કરું છું કે મારા દુશ્મનો પ્રત્યે પણ ક્ષમાપૂર્ણ ભાવના દ્રષ્ટિ મારી સમગ્ર જિંદગી દરમિયાન, આ પૃથ્વી પરની મારી સમગ્ર જિંદગી દરમિયાન મારા દુશ્મનો પ્રત્યે જે ક્ષમાપૂર્ણ ભાવનાની દ્રષ્ટિ મેં રાખી છે, એવી દ્રષ્ટિ પણ જો હે ઈશ્વર તમે મારા પર રાખશો, તો હું તમારો ખૂબ જ ઋણી બનીને એટલે કે ઉપકારી બની અને આપનો ખૂબ જ આભાર માનીશ. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી અને 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો. હવે એક બીજી વાત એમના જીવનની છે કે કેટલા બધા સદગુણી માણસ હતા કે અન્ય લોકો પ્રત્યે, કર્મચારીઓ પ્રત્યે પણ એમની દ્રષ્ટિ કેટલી સુંદર હતી અને કેટલી સૌજન્યશીલ હતી એ જોવાનું છે. તો અહીંયા બીજો એક પ્રસંગ છે કે શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે જ્યારે ભાવનગર મહારાજા ભાવસિંહજીને ત્યાં હતા, ત્યારે રાજ્યના કોઈ અમલદારે, કોઈ અધિકારીએ
કંઈક નાનકડી ભૂલ કરી હશે, અને આપણે જાણીએ છીએ કે રાજા સ્વભાવે કેવા હોય, તો એના માટે આપણા ગુજરાતીમાં કહેવાય છે કે રાજા વાજા વાંદરા. વાંદરા ક્યારે ઠેક મારે, વાજા એટલે વાજિંત્ર ક્યારે વાગતું બંધ થઈ જાય, અને રાજા ક્યારે શું વિચારી અને કોઈને ઇનામ આપી દે કે કોઈને સજા કરી દે એ ખબર ન પડે. તો મહારાજા ભાવસિંહજીએ પોતાના રાજ્યના કોઈ અમલદાર, કોઈ અધિકારી, એની કોઈ એક નાનકડી એવી ભૂલ થવાને કારણે વરિષ્ઠ એટલે એક વડીલ અમલદાર, વડીલ અધિકારી હતા, તો એ અધિકારીની કોઈ નાનકડી ભૂલ થવાને કારણે એણે હુકમ કર્યો કે તમારું રાજીનામું આપો અને 24 કલાકની અંદર ભાવનગર રાજ્ય છોડીને જતા રહ્યો. આવો હુકમ કરી અને પછી શ્રી પ્રભાશંકર એના સેક્રેટરી હતા, એટલે પ્રભાશંકરને બોલાવી અને માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. અને એમણે જે પેલા અધિકારીને હુકમ કર્યો હતો એ લેખિતમાં હુકમ કરી અને એના ઉપર મંજૂરીનો, રાજાની મંજૂરીનો સિક્કો મરાવી અને એનું રાજીનામું લખવા માટેની આજ્ઞા ભાવસિંહજી મહારાજે પ્રભાશંકર પટણીને કરી, કારણ કે એમના સેક્રેટરી હતા. એ વખતે બધી હકીકત જાણીને શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખીને મહારાજને આપ્યું. હવે પેલો અમલદાર તો બિચારો અધિકારી એ તો નોકરી છૂટી જાય અને રાજા ગુસ્સે થઈને એમ કહી દે કે મારું રાજ્ય છોડીને 24 કલાકમાં જતા રહ્યો, એ તો મૂંઝાઈ જાય, તકલીફમાં આવી જાય. તો એણે પ્રભાશંકરને વાત કરી અને પ્રભાશંકરે સાચી હકીકત, સાચી વાત જાણી, અધિકારી સાથે વાત કરી, સાચી વાત જાણી, અને પછી એ વાત જાણ્યા પછી પેલા અધિકારીનું રાજીનામું લખવાને બદલે પ્રભાશંકર પટણીએ પોતાનું રાજીનામું લખી અને મહારાજા ભાવસિંહજીને આપી દીધું. આ શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરેનો જવાબ આપતા આ મતલબનું કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે, અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજાની છે. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજાની સેવા કરી અને જીવન આપ્યા હોય, એવા કુટુંબના એક માણસે રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો તેવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ એમની વાત સાંભળી અને બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને છૂટ આપી. પેલા અધિકારીનું રાજીનામું લેવાને બદલે, એનું રાજીનામું લખવાને બદલે પ્રભાશંકર પટણીએ પોતાનું રાજીનામું લખી અને મહારાજા ભાવસિંહજીને આપી દીધું. મહારાજા ભાવસિંહજી આશ્ચર્ય પામ્યા. એમણે પ્રભાશંકરને પૂછ્યું, અરે આ શું? મેં તો તમને પેલા અધિકારીનું રાજીનામું લખવાનું કીધું હતું, તમે તમારું રાજીનામું શા માટે લખ્યું? ત્યારે પ્રભાશંકરે એમને જવાબ આપ્યો કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી. તમે રાજા થયા એટલે એનો મતલબ એવો નથી કે તમારે માત્ર દંડ દઈ દેવાનો. દંડદાતા એટલે દંડ દેનાર. તો તમે સત્તા ઉપર છો, તમે રાજા છો, તો એનો મતલબ એવો નથી કે તમે કેવળ માત્ર દંડ દેનારા છો. તમે પ્રજાના બાપ પણ છો. રાજા છે હંમેશા પ્રજાનું પાલન પોષણ કરનાર, પ્રજાનો બાપ ગણાય. અને નોકર થવાથી કોઈ માણસ છે પ્રજાજન મટી ન જાય. મતલબ તમારી નોકરીમાં આવી ગયો, તમારો અધિકારી છે, તમારો અમલદાર છે, તમારી નોકરી કરે છે, તો શું એ પ્રજાજન નથી? એ તમારી પ્રજા નથી? તો એ પણ પ્રજા તો છે જ. અને બીજી વાત એ કે નોકર ભૂલ કરે તો એ ભૂલને સુધારવાની ફરજ એના અમલદારની એટલે કે અધિકારીની હોય. કોઈ કર્મચારી ભૂલ કરે છે તો એ ભૂલને સુધારવાની ફરજ એનાથી ઉપરના અધિકારી એટલે કે અમલદારને હોય. અને એનાથી એ વધારે એવું બને તો અમલદારોના અમલદાર એટલે કે તમે રાજા છો, તો રાજાની ફરજ છે કે પોતાના કર્મચારીઓની ભૂલને સુધારવાનો પ્રયત્ન કરે.
એને બદલે ઘડીકમાં જો રાજા કોપે એટલે કે ગુસ્સે થઈ જાય અને જે એના કર્મચારીના કુટુંબે પેઢી દર પેઢી રાજ્યની સેવા કરી હોય, રાજાની નોકરી કરી હોય અને પોતાનું જીવન આપવા સુધી એ પ્રયત્ન કરેલા હોય, એવા કુટુંબનો એક માણસ રાજાના નોકર તરીકે જરાક જેટલી ભૂલ કરે તો એના બદલ એને તત્કાલ એટલે કે તાત્કાલિક એને આવી આકરી સજા આપવાની કે હાલ ભાઈ તારું રાજીનામું લખ અને 24 કલાકમાં રાજ્ય છોડીને જતો રહે, તો આવી આકરી સજા કરાય? તો આ તો તમારો મનસ્વી નિર્ણય કહેવાય. તો આવો મનસ્વી નિર્ણય રાજાથી કેમ લેવાય? કારણ કે એ તમારો નોકર છે, એ તમારો કર્મચારી છે, એ તમારો પ્રજાજન છે. તમે પ્રજાજનના બાપ છો, કર્મચારીના તમે રાજા છો, તમે અમલદારોના અમલદાર છો. તો તમારે તો વિચારવું જોઈએ, તમારે એની ભૂલને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની જગ્યાએ તમે ધડ દઈને ગુસ્સે થઈ જાઓ અને એક ઝાટકામાં એને નોકરી છોડી દેવાનો અને રાજ્ય છોડીને જતા રહેવાનો હુકમ કરો, તો આ તો તમારો મનસ્વી નિર્ણય કહેવાય. એને તમે સાંભળો નહીં, એને તમે સમજો નહીં. અને રાજા રજવાડામાં તો લોકો પેઢી દર પેઢી એ રાજાઓ માટે નોકરી કરતા, રાજાઓ માટે કામ કરતા, રાજ્ય માટે પોતાનો જીવ દેતા. તો એવા પરિવારમાંથી જે તમારી નોકરી કરે છે એને તમારે એક તક તો આપવી જોઈએ ને, તમારે એને થોડીક તો છૂટ આપવી જોઈએ ને, થોડુંક એના માટે વિચારવું જોઈએ. એને બદલે તમે એને સીધી સજા કરી દો તો આ રાજા કેવો? મનસ્વી રાજા કહેવાય. અને આવા ઘડીકમાં ગુસ્સે થઈ અને મનસ્વી નિર્ણય લઈ અને ધડ દઈને સજા કરનારા રાજા હોય તો એવા રાજાની કોઈ સારા માણસ નોકરી કેમ કરે? એવી નોકરી કરવાની ઈચ્છા કેમ થાય? તો એટલા માટે મેં મારું રાજીનામું આપી દીધું. કારણ કે તમે આવા રાજા છો, કાલ સવારે મારી જરાક જેટલી ભૂલ થાય તમે મને ધડ દઈને કાઢી મૂકો કાંઈ વિચાર્યા વગર. તો આવા રાજાની નોકરી મારાથી કેમ થાય? મારે નથી કરવી તમારી નોકરી. એટલે એમ કરી અને મેં તમને મારું રાજીનામું આપ્યું છે. વિચાર કરો, પ્રભાશંકર પટણી એટલા બધા સદગુણી અને એટલા બધા પોતાના મનથી મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ હતા કે એ વખતના સૌથી મોટા રાજ્ય ભાવનગર રાજ્યના મહારાજાને પણ આવી વાત મોઢા મોઢ કહી દેનાર, એની તાકાત, એના મનોબળને, એની માનસિક તાકાતને સલામ કરવી પડે. મહારાજા ભાવસિંહજી પ્રભાશંકર પટણીની વાતને સમજી ગયા. એમને સમજાઈ ગયું કે પ્રભાશંકર પટણી શું કહેવા માગે છે. એટલે મહારાજાએ એમની વાત બરાબર સાંભળી, એ વાતને ધ્યાને લઈ અને એમણે કીધું કે હવે આ બગડી ગઈ બાજી, મારાથી હુકમ થઈ ગયો અને મેં પેલા અધિકારીને સજા કરી દીધી, પણ હવે બગડેલી બાજી તમે સુધારો અને તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો, તમને જેમ યોગ્ય લાગે એમ નિર્ણય કરો. તો આમ કરીને પ્રભાશંકર પટણીએ રાજાને પોતે જે સલાહ દઈ શકે, જે કહી શકે એવું એણે કહી પણ દીધું. પેલા અમલદારની નોકરી પણ બચાવી લીધી અને એને સજામાંથી ઉગારી પણ લીધો. તો આવા હતા સૌજન્યશીલ પ્રભાશંકર. તો એની વાતને આપણે હજુ પણ ખૂબ જ બીજા ઉદાહરણો વડે આગળ સમજવાની છે. પણ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછી આગળના લેક્ચરમાં ફરી આગળ પ્રભાશંકર પટણી માટે અને એમની સૌજન્યશીલતા માટે, એમના સદગુણીપણા માટે, એમની પરહિતપરાયણતા માટેની ઘણી વાતો એ બાકી છે, એ આપણે કરશું. શક્ય બને તો આ પાઠને એકવાર વાંચી જાજો કે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં તમને ફરીને ભણવાની વધુ મજા આવે. તો ત્યાં સુધી, આવતા લેક્ચર સુધી આવજો. ધન્યવાદ.